तो जयती जयती जुगमात जयती कारण सब करनी, जयती भरन भंडार जयती तारन सब तरनी, जयती बुद्ध गुरुदेव दत्तवायक वरदाई, जयती आदि अन्नाद रचि ब्रह्मण्ड उपाजी, अवलोक सिद्ध साधक अकल कर्ण बिंदु सौ कालिका, मोह सहाय रण क्षेत्र में जय जुग चंडी ज्वालिका। बाप एक दोहो छे, वातू रहे वीर, है भाई वातू रहे हो, भला तणियू भाणना, भलानी शुरवीरनी दातारनी मर्दना फाडिया पाकी गया होय एनी वातू रहे हो। पण है पड़से हरीर, जरूर एक दी आ शरीर पड़ी जवाना, पण परसद गढ़ पड़से नहीं प्रसिद्धि ना किल्ला जे चणाई छे ने न्या आ जमानानो गगो अणु बोम्बे कार करवानो नथी हो। कहाँ युधिष्ठिर नृपति, कहाँ विक्रम भूपाल, आहा क्या राजा युधिष्ठिर त्यारे छे, क्यों राजा वीर विक्रम 1000 वर्ष उपरांत वक्त वीती गयो छे। कहाँ युधिष्ठिर नृपति, कहाँ विक्रम भूपाल, कीर्ति उनकी रह गई सबको खा गयो काल। कीर्ति रह गई छे, काल बधाई नो कोळियो करी गयो छे। जूना समय ने विषय ज्यां अणहिलपुर पाटण, ज्यां सोलंकी क्षत्रियोना राज हता, જ્યારે આ વાત બની ને ત્યારે પાટણનો ધણી રાજા દુર્લભસેન સોલંકી હતા। એના માવજીને રાજમાતાને દ્વારકાજીની યાત્રા કરવાની ઈચ્છા થઈ। પોતાના દીકરાની ઈચ્છા જણાવી ત્યારે રાજા દુર્લભ કહે છે કે માં, આપ ગુજરાતના રાજમાતા છો, આપને આપના પ્રમાણમાં જવું જોઈએ, સંગ કાઢો। આખા રાજમાં દંડેરો પીટાયો કે ભાઈ જેને દ્વારકાજીની યાત્રા કરવી હોય, રાજમાતા રણછોડરાય પરસવા પધારે છે, રાજને ખર્ચે ત્યાર થાય, નામ નોંધાવે। મંડ્યા નામ નોંધાવા, 35,000 નોંધાણા હો ભાઈ। કાના માત્ર વિનાનું થતું હોય તો કોણ નો નોંધાવે? અટાણે સંઘમાં હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા પાલખીઓ, સાધુ સંતો વિદ્વાનો ભક્તો સંતો રાજમાતાની સાથેના સંગમાં બધાય ચાલી નીકળ્યા। થોડે ઘણે દિવસે અણહિલપુર પાટણથી સંગ દ્વારકાજી જાય, નાયા ગોમતી રણછોડ નિરખ્યા। નનાયો ગંગા ગોમતી, શ્રીપાદ શંખો દ્વાર, માનવી અવતર્યો ભમને કરવા ભાર। ત્યાર પછી નનાયો ગંગાય ગોમતી, એમ ન ચડ્યો ગઢ ગિરનાર, ન ભજ્યા નારાયણ ને એનો એળે ગયો અવતાર। ગુજરાતની રાજમાતાનો સંગ દ્વારકાજી પરસી અને ગરવા ગિરનાર તરફ આવ્યો, દામો કુંડનાવા। ત્યારે એવી એક માન્યતા હતી કે દ્વારકાજી પરસી રણછોડરાયના દર્શન કરી અને દામો કુંડના સ્નાન કરે તો યાત્રા પૂરી થતી, એવી માન્યતા તેદી હોત। ગુજરાતની રાજમાતાનો સંગ દામોદરજીને કાંઠે પડાવ પડ્યો અને રાજમાતાના હુકમથી સંઘના માણસોએ નાવાની તૈયારી કરી। ત્યાં સંઘનો જે ઈદારદાર છે ને, દાન લેવા વાળો, એ આડો ફરીને કહે, ખબરદાર, દામોકુંડ નાવાના દાન આપવા પડશે, કર આપવો પડશે, પછી નાજો। સંઘના માણસોએ રાજમાતા પાસે જઈ અને રાવ કરી કે માવજી, દામોદર કુંડનો જે દાણી છે ઇજારદાર, એ આપની પાસેથી કર લેવા માંગે છે। ખબરદાર, બને નહીં। જૂનાગઢનો રા મારા પુત્રનો ખંડિયો છે અને મારો સંગ દાણ દે તો બસ થઈ રહ્યું ને।
જેમ ઇજારદારને ખબર પડી, માણસોએ કહ્યું કે ભાઈ શેઠ, તો રાજમાતા પાસે જઈ અને તમે રજા લઈ આવો જો તમારે દાણ જોતું હોય તો. રાજમાતા ક્યાં કોઈ હાવજદી પડો છે, એ નહીં કહી દઉં કે ભાઈ દાણ તો દેવું પડશે. આવે છે પણ નમસ્કાર કરતો નથી. કેમ ભાઈ, હું ગુજરાતના ધણીની માં છું, મારો સંગ દાણ દઈ અને નાય એ અમારી શાન નહીં. માટે તારે ઘેરે આવી છોકરાને દૂધ પી અને 1 લાખ સોનામોર આપું, પણ દાણ તરીકે તો નહીં આપું. એમાં એમ હું લેનારો નથી, હું એવો છું. આમાં દાણ આપવું જોઈએ. કોઈ રીત? હા, રીત છે એક જ. જો તમારે સંઘને મફત નવારો હોય તો અમારા રાજા જે જુનાગઢના ડિયાસ છે એના બલોયા પહેરો તો સંઘને નાવા દઉં. પણ ત્યાં તો સિંહણ હતી. હો રાજા બ્રાહ્મણ ખૌર ભરીંગણાને લાગ્યો ભડાક, જતાને હંગ જોડ દેવડો ઝરડકીયું દે. એના બચ્ચાને કંદડા હોય અને સિંહણ જેમ રીહમાં બંબોળ બને. रंग मौल में बानिया बहुत रहे, एक बोल सुने नहीं बानिया का, दरबार में गुनी का नाच नचे, नहीं तान दिखे गुन कानिया का, नर नार मली प्रजा पावन में नहीं पाऊं पैसारा ठानिया का, जग जीन का जीवन पाठ पड़े सोई जीवन राजपुतानिया का. खबरदार નથી નાવું આપણે કોઈને, ભલે આપણી યાત્રા અફળ જાતી. આપણે કહેવાનું એ ગોવિંદભાઈ કે ગુજરાતનો જે સંઘ છે ને એ દામોદરજી નાયા વિના રાજમાતાના ફરમાનથી હાલી નીકળ્યો દાણાનાણ ગુર્જર થરા તરફ. શેમાડે સંઘ આવ્યો. રાજા દુર્લભને ખબર પડી માવજી યાત્રા કરીને પધાર્યા છે તીર્થ સ્વરૂપ માં હો. જ્યાં યાત્રાએ જાય ગમે એ દેવ હોય ત્યાં હાથ જોડીને કઈ ભલું કરજો મા બાપ હોત. એવા માતા યાત્રા કરી તીર્થ કરીને આવે, વિશેષ તીર્થ સ્વરૂપ બનાય, ગુજરાત મનાય. એટલે ગુજરાતનો રાજા રાજમાતાની હામાં ગયા હો. પણ જેમ રાજમાતાને ખબર પડી કે મારો પુત્ર મને મળવા દર્શને આવી રહ્યો છે, એટલે રથની કનાચુના પડદા દેવારી દીધા. માં કેમ? તીર્થ સ્વરૂપ છો, આપ દર્શન દો, પવિત્ર કરો. ના બેટા, હું તારી માં નથી, તું મારો હવે પુત્ર નહીં ગણા. કા? તારો ખંડિયો એનો ઇજારદાર બોલી ગયો કે મારા રાના બલોયા પહેરો તો તમારો સંગ ના હે. હું રાના જો બલોયા પહેરું તો તું રાથી મોટેરો કહેવાય, એટલે મારે તારી લાજ કરવી પડે ને. રાજા સમજી જાય છે પ્રતિજ્ઞા લીધી. સીમાડે કોણે દુર્લભ હે. ચડે ઘોડે જૂનો ગઢ તેથી પાટણનું પાણી પીવું, ચડે ઘોડે જૂનો ગઢ તેથી પલંગે પથારી કરું, ચડે ઘોડે જૂનો ગઢ માથે પાગ બાંધું અને જુનાગઢ ન જીતું ત્યાં સુધી ધાનમાં ધૂળ નાખીને ખાવું. રાજા દુર્લભ શહેરમાં આવ્યા ની ન્યાજ પડાવ નાખી દીધો. ચારે કરી જેમ ફરમાન છૂટ્યા એમ ગુજરાતી લશ્કર મીંડ્યા ભેળા થવા. દળે પાંગળે હો, હાથી ઘોડા ઊંટ મ્યાના તંબુ ડેરા, તોપના રેંકડા ઢળડાના હો, ગાંઠ હલ્દી તણે તોપના રેંકડા મંડાણા, ધારાની ધીરજ પડતી હોત. પણ જેમ ટીડારણ ઉમટે એમ ગુજરાતની ફોજ, પાટણની ફોજ જુનાગઢને માથે ઉપડી દાણા. રાજા દુર્લભે 2 હેરકોને પાછા મોકલ્યા કે આપણે ચડ્યા તો ખરા, પણ જુનાગઢ જીતાશે કે નહીં જીતાય. જાસૂસો જેને હેરકો કે છે. 2 હેરકો પાટણની બજારમાં આંટા મારે છે. લોકો થોકો થોકે વાત કરે છે કે ભૂકા છે જુનાગઢના હો, સોરઠનો નાશ થઈ જાય. આપણો રાજા ચડ્યો છે. ફક્ત કોણ ના પાડે છે? જુનાગઢના વતની 2 વાણિયા
પાટણ આવેલ વેપાર કરે, હામાં હામાં બે ભાઈ બેઠા, ગોળા જેવી ફાંદ્યું ટક્કર લઈ ગયું છે. એ મોટા ભાઈ, આ પાટણનો ધણી જુનાગઢમાં જ ચડ્યો છે, જીતશે કે નહીં જીતે? એક કાંકરી હલશે નહીં હો. 52,000 બંધિયા, ઘોડા ગઢ ગરનાર, કેમ સંકે સોરઠ ધણી, ખોયણ દળ ખેંગાર. માણસો જાસૂસો આવી અને કહે છે કે બાપુ, પાટણના રહેવાસી બનેલ મૂળ વતની જુનાગઢના ઈ બે ભાઈઓ ના પાડે છે, બાકી લોકવાણી છે કે આપણો રાજા સોરઠ જીતશે. એની નોંધ થઈ ગઈ. હજુ આવ્યું ગિરનારમાં, જુનાગઢને ઘેરી લીધો. રાના જે જાસૂસો છે એને પણ ખબર આપી દીધી હતી કે પાટણની ફૌજ વહી આવે છે, આપણા દામો કંડના ઇજારદારે ગુજરાતના રાજમાતાના અપમાન કરવાથી વેર લેવા આવે છે. બોલાયો પેલાને ઇજારદારને, હે મૂર્ખ્યા, ક્ષત્રાણીને એમ બોલાય, બાપુ જીભ છે ને સામડાની વળી ગઈ. પેલા ગજબ કર્યો તે, તારી જીભ દેશનું નકંદન કાઢી નાખશે, પણ હો ને હારી હોય આ દિલ્હી ને તીર્થાસ હોય. અણહોણી હોણી નહીં ભાઈ, તું તો એક નિમિત્ત બન્યો, બાકી રાજા દુર્લભ હારે અમારે લડાયું માંડ્યું હશે. અણહોણી હોણી નહીં, હને કિસ હોય. મળી તૈયારી હાલવા ઉપરકોટને માથે. લીલમ ને કડાનાળ જેવી જે તોપું છે, કોઈને પાડાના, કોઈને બોકડાના, કોઈને ઘેટાના બલિદાન દઈ, કહા પરોલે ઠાઠ કાંગર આલે નિજાળિયા તણી બાજે હે તુહારા શહેરમાં આતા, જેતરી તોપા બિયારા શહેરમાં નહીં, એતરી બજારે બંદૂક હાવ. સિંદૂરમાં ભેકુંડ રંગી તૈયાર કરી, ઉપરકોટને કોઠે કોઠે પથ્થર, તીર, કબાનું, કોકબાણ એવા સાધન હંગરાઈ ગયા. એ બધું બની રહ્યું. તાં પાટણની ફૌજે જુનાગઢને ઘેરી લીધા. અને જેમ સોલંકીની ફૌજમાંથી હુકમ થયા કે હા કરો તોપ મારો, એમ પાટણની ફૌજના ગલમદારો તોપુમાં દારૂ ભરી અને જેમ દાગવ્યું ભરો ધમાલ થોજે ઉપરકોટ સૈન માટે ધમાકા મીંડા છૂટવા. હાડા ડંગ ખાડા ડંગ બ્રહ્માન હલે, દડલંગ દડદા કર ડાક બજે, જળલંગ રગજવાલ કરાર જરે, સચરંગ થડંગ અણંગ સાજ સજે, બાત કડક ધરણી કાડાડંગ કાડાડંગ હડાડંગ મુખનાથ ગર્જંત હરે, પરમેશ્વર મોદ ધરી પશુપાલન કામ પ્રજાળન નાદ કરે. અગ્નિ વરહી રહ્યો, પણ પાટણની ફૌજ એના તોપના ગોળા ઉપરકોટની રાંગમાં અથડાય અને એના પડાવમાં પડે. હો, એ કાંકરી હલતી નથી. પાટણની ફૌજ કે ભાગો ભાગો ભાગો, આ તો આપણને નુકસાન થાય છે. ફૌજ ભાગવા માંડી, અહીંથી હેરકો જોવા માંડ્યા કે તોપ ગોળા એના અસર ન થતા ફૌજ હટી છે. તઈ રા ડિયાસ કે હવે દ્યો આપણે સલામી. હો, એમ તો ઉપરકોટને માથે આમ મોરચામાં હત્યું તો મંડ્યા દેવા. આમાં 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 તંબુ તો તંબુ, ડેરા તો ડેરા, હાથી ઘોડા લોસા મંડ્યા ઉડાડવા વખતને માથે. ટૂંકામાં આપને કહેવાનું ઈ, પાટણની ફૌજ ગિરનારની તળેટીમાં પહોંચી ગઈ. તોપનો ગોળો પહોંચે નહીં એટલે દૂર ભાગી ગઈ. પણ આગળ બોલીને ફરાતું નહીં. ગાડારા પૈ જેમ ગડે એમ કથન બિયારા ખેણ, ન ફરે હામું નાગરા વાળા તારા વેણ. રાજાઓથી, નેતાઓથી, ધર્મગુરુઓથી, આગેવાનથી બોલીને ફરાતું નહીં. અટાણે કે અમારી દલીલ પાછી ખેંચીએ છીએ. અરે તમે દલીલ પાછી ખેંચો, એ અમારું પ્રજાનું હું ભલું કરી દેવો. પાટણની ફૌજ ગિરનારની તળેટીમાં પડી. આયા રાડિયાસ ઈની પ્રમાણે કચારી ખાવા કહું બાદ ધુબાકા બોલે. રાડિયાસ જે છે ને 23 રાણીઓ છતાં સંતાન નથી. હો, દોહો છે ગોવિંદભાઈ. ટૂટો માટો પાંગળો
જે ઘર પુત્ર ન હોય દીવા કેરી જોત મેં ધબક લઈ અંધેરાય હોય આવ ડુંગરની ખડકે ઉગીજો અન તું ઝંખોઈ ભાણ પુત્ર વિનાના માનવીડા એના હુના બળે મહાણ અધેડ અવસ્થા છે 23 રાણીઓ છતાં રાને સંતાન નથી રાયે 24માં લગ્ન કર્યા ક્યાં ગીરને કાંઠે ધારીમાં પરમાર રાજા એમના પુત્રી સુમલ દેવે રે હો પણ મૃગ નહીં મૃગપતિ મુખી